અમદાવાદમાં હનુમાન મંદિર અને બ્રહ્માણી માતાજીના મંદિરના પાછળના ભાગમાં તોડફોડ શા માટે? સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈસરાણી। શાદી અમે કરીએ છીએ, 50-60 કિલોની ખીચડી ને એવું બનાવીએ છીએ અને એનું વિતરણ કરીએ છીએ, રામ રોટી કરીએ છીએ। એ અત્યારે હવે અમારે ક્યાં કરવું? એટલે સરકારની અમારી પાસે એક જ વિનંતી છે કે અમને અમારી મંદિરની જગ્યા છે એ આપી દે, અને જે આ અમારી જગ્યા છે ગામ તળની જગ્યા છે ત્યાં અમને વાડી બનાવવાની પરમિશન દે। મંદિર વર્ષો જૂનું છે, એને બહુ ખરાબ હાલતમાં તોડી નાખવામાં આવેલું છે। તો અમારા સૌ ગામ લોકોની માંગણી છે કે સરકાર આ વિશે યોગ્ય પગલાં લે અને જે આ દુઃખદ ઘટના બની છે એ ખૂબ દુઃખ બાબત। પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા, અમારી કોઈ વાત સાંભળતા નહોતા અને ત્યાંના પીઆઈ પટેલ હતા, એ આવીને કે એમ કે માતાજીને આ ભગવાન કશું હોય, દેવી દેવતા માનતા જ નથી, કેમ કે અમે દેવી દેવતાને માનતા જ નથી એટલે મંદિર તો તૂટશે જ કે પાર્કિંગ કરે અમે પાર્કિંગ કરવાનું કે છે। પાછા એ પીઆઈ કે હું અહીંયા પોલીસ સ્ટેશન ઊભું કરીશ, હું અહીંયા પાર્કિંગ કરીશ, એવું બધું બોલે છે। એટલે અમારે કોને અમારી પીડા અમારે કોને કેવી? મંદિરનું અન્નક્ષેત્ર જે મૂકી રાખતા હતા એ તોડી નાખવામાં આવ્યું છે। જે સાધુ સંતોને જમાડવા માટે, ગરીબોની સેવા કરવા માટે, ગરીબોને જમાડવા માટે અમે રોજ રામ રોટી જમાડતા હતા, એ જગ્યાનું રસોડું જે નાનું અમથું બનાવેલું હતું જે એ બી તોડી નાખવામાં આવેલું છે। એટલે પછી એવું 2 દિવસમાં તમે આ બધું ખાલી કરીને તમારી જાતે તોડી નાખજો, નકર અમે ફરીથી આવીશું। માગી હતી કે આ મંદિરની જગ્યા અમને આપો, એટલે ગામ તરફથી આ જગ્યા મળેલી છે, ત્યાં અમારા સસરાએ ખાલી કરીને જગ્યા આપી હતી, ના ભરવાણી વાળી લઈ ગયા, એના બદલામાં આ જગ્યા આપેલી છે ગામ ફાળવાની, બરોબર। અને આ લોકો માનતા નતા, અમે ફાઇલ બતાડી પણ જોઈ જ નહીં એ લોકોને, અને તોડફોડ કરી। મંદિર ના તોડશો, અમે કીધું બ્રહ્માણી માતા ગામ તોડાના તમે તોડશો નહીં, તો એ લોકોએ તોડી કાઢી। કેટલા મંદિરો છે જેને તોડવાનું નોટિસ? આ બે મંદિર છે, આ વર્ષોથી છે ને, આ વર્ષો બહુ વર્ષો 7-12 નામ બી છે। કાયદેસરના કાગળિયા છે, કાયદેસરના કોર્ટના કાગળિયા છે, એમને ફાઇલ બતાડી છે, એ લોકોએ ફાઇલ હાથમાં નથી પકડી, એ લોકોએ એમને કોઈ જવાબ પણ નથી આપવા કે આ વસ્તુ શું છે। તમે આજે કાયદાકીય રીતે લડો છો, તમે આવો છો, તમે ડિમોલેશનની કામગીરી કરો છો, તો તમે એ ફાઇલ હાથમાં પકડો, તમે એને જોવો, કાયદેસર આ કાગળિયા માંગેલા છે, આ જગ્યા માંગેલી છે, તમે કાયદેસર રીતે કાર્યવાહી કરો ને, તો તમે પહેલાં એને પૂછો, તમે જોવો શું છે શું નથી, પછી તમે એની આગળ કાર્યવાહી કરી શકો છો। પણ આ લોકો જે અધિકારી આવ્યા છે એ લોકોએ દાદાગીરી કરી છે, અમારી સામે લાકડી લઈને અમારી સામે થયા છે, આજે બૈરાઓને મારવા માટે આવ્યા છે, આ વસ્તુ ખોટી છે। મહિલા પોલીસ હાજર હતી? ના, સવારે 2 આવ્યા છે, એ બંને ઓફિસર જતા રહ્યા છે, પણ કોઈ પણ આગળ આવ્યા નથી। જ્યારે અમે બધા બૈરા ભેગા થયા છે ત્યારે એ લોકો એક કરીને બોલાયા છે, પણ અમારી આગળ કોઈ લેડીઝ, કોઈ મહિલા પોલીસ આગળ અમારા આગળ આવી નથી, અને છતાં એ લોકોએ અમને એમ કીધું કે ચલો નીકળો। અમે અમારું ઘર છોડીને શું કામ જઈએ? અમે અમારા ઘરની હદમાં ઊભા છે। એ લોકોએ કીધું કે તમારું આટલું ડિમોલેશનમાં આવે છે, અમે એમને ખાલી કરીને આપી દીધું, પણ જે ગામની જગ્યા છે, જે કાયદાકીય રીતે જે અમે માગેલી જગ્યા છે, એ જગ્યામાં તમે લોકો શું કરવા ઘૂસો છો? અમે તમને કહીએ છીએ કે તમે કાગળિયા વાંચો, તમે જોવો, પહેલા તમે સરખી રીતે એનું જોવો, પછી તમે આગળ કાર્યવાહી કરો। અને મંદિર સિવાય જે દબાણ હટાવવામાં આવ્યા તેનો કોઈ વિરોધ નથી? તેનો વિરોધ જ નથી, એ વિરોધ છે જ નહીં, કારણ કે એ કાયદાકીય રીતે તમારા દબાણમાં ડિમોલેશનમાં આવે છે, તો તમે એ વસ્તુ કરો। એ વસ્તુ અમને પ્રોબ્લેમ શેનાથી છે કે મંદિરથી એક બાજુ તમે રામ મંદિર બનાવો છો, એક બાજુ તમે હિન્દુત્વ કરો છો, એક રાષ્ટ્રની વાત કરો છો, અને આજે તમે બજરંગ બલી, આજે તમે હનુમાન દાદાનું મંદિર પાડો છો, આજે ગામ તળાની આ માતાનું મંદિર તમે પાડ્યું છો, તો આ ક્યાં સુધી આ ન્યાયની વાત જ નથી। અને તમારા સ્થાનિક નેતાઓ કોઈ હાજર નથી? કોઈ આવ્યું નથી, કોઈ જોવા નથી આવ્યું, કોઈ જ નહીં। અમે સવારે રજૂઆત કરી છે કે અમને એટલું આશ્વાસન આપ્યું છે કે મંદિરને કંઈ જ નહીં થાય, છતાં પણ અમારી સામે વાત કરી છે કે ફોનમાં વાત થઈ છે ને એમણે કીધું છે કે તમારા મંદિરને કોઈ હાથ નહીં અડાડે, છતાં પણ બંને મંદિરને ડેમેજ કર્યા છે। એક વાત એવી છે, જ્યારે ઇલેક્શન આવે છે તો આ લોકો મંદિરે માથો ટેકવા આવે છે, નેતાઓ, વાત સાંભળો, એ માથો ટેકવા આવે છે। હવે 1 વર્ષ પછી 6-8 મહિના પછી ફરીથી કોર્પોરેશનનો ઇલેક્શન આવવાનો છે, ત્યારે એ લોકો આવશે તો તમારો રોલ શું રહેશે? નેતાઓને મારીને ભગાડીશું ને અમે વોટિંગ નહીં કરીએ, બરોબર? વોટનો બહિષ્કાર કરીશું। પહેલા તમારું મંદિર આપો, પછી વોટ લઈ જાઓ। હા, પહેલા મંદિર, પછી વોટ લઈ જાઓ। તો તમે
નોટિસ આ બધી મોકલેલી હતી, એમના વકીલ હાજર થયા હતા, તો બી છતાં બી કોર્ટમાં તો બી એમને મંદિર તોડી પાડવામાં અને જગ્યા ખુલ્લી કરવામાં એમને રસ જાગ્યો છે. તેમજ અમારી જૂની 7/12માં બ્રહ્માણી માતાનું નામ છે. જૂની 7/12માં બ્રહ્માણી માતાનું નામ છે. એટલે બધા પુરાવા ઇનશોર્ટ તમારી પાસે પુરાવા પૂરી જગ્યાના પુરાવા છે. બ્રહ્માણી માતાની નામ છે 7/12ની અંદર. પૂરું 26 ગુટા છે, પ્લસ અમારું ટ્રસ્ટ છે. ટ્રસ્ટના કાગળિયા તેમજ અમે બધું એમને રજૂ કરેલું છે, છતાં પણ આ ને એમને રસ દાવ્યો છે તોડી પાડવામાં મંદિર. અત્યારના કોઈ નેતા કાઉન્સિલરો તો અહીંયા હાજર નથી થયા તમારે? કાઉન્સિલર નેતાને રજૂઆત કરી હતી કે મંદિર નહીં તોડવામાં આવે, છતાં પણ મંદિરના ભાગ પાછળના જે ભાગ હતા એ તોડી નાખવામાં આવેલા છે. અને પછી પબ્લિક હોબાળો મચાવતા એ લોકો જતા રહ્યા છે. પછી એવું કીધું કે 2 દિવસ પછી પાછા અમે મંદિર તોડવા આવીશું એવું કહેવામાં આવેલું છે. કેટલું દુઃખ થાય છે, એક તરફ રામ મંદિર બનાવવામાં આવે છે સરકારને સત્તા પર બેસવા માટે, અને બીજી તરફ મંદિરો તોડવામાં આવે છે. અહીંયા 25 થી 50 માણસોને રોજ સાંજે જમાડવામાં આવે છે હનુમાનજીના મંદિરે. એ છતાં બી જે રસોડું લોકોને જમાડવા માટે, ગરીબોને ખવડાવવા માટે, આ સેવામાં કામ કરવા માટે કામ કરીએ છીએ, એ છતાં બી એ રસોડું બી એમને તોડી નાખ્યું. એમને એમ લાગે છે કે આ રેસિડન્ટ છે, પણ ખરેખર આ રેસિડન્ટ નથી, હનુમાનજીનું મંદિર જ છે. મહંત અત્યારે જે હતા એ દેવ થઈ ગયા. એમના પછીના એમના દીકરા છે, એમના ઘરમાં પ્રસંગ છે, એ રજૂઆત કરવાથી બી આજની તારીખમાં લગ્ન લખવાના હતા, એવી તારીખમાં બી આ મંદિરને ઉઘાડું કરી નાખ્યું. અમારે પ્રસંગ કરવો કે આ કામ કરવું, અમારી વસ્તુને આ મંદિરને સાચવવી, આ મહંતને બોલાવો. સરકાર તરફથી લોલીપોપ છે કે એક તરફ તો રામ મંદિર બનાવીને સત્તા હાસિલ કરે લોલીપોપ છે એક તરફથી, અને આપણે અમિતભાઈ શાહ એમને રજૂઆત કરવામાં આવી ધારાસભ્યને, છતાં પણ એમને એવું કીધું કે મંદિર નહીં તોડવામાં આવે. અને સરકારની મિલીભગતથી આ જગ્યા અમારી 26 ગુટા છે. અને જૂના મક્તમપુરા ત્યાં અમારી જગ્યા બ્રહ્માણી માતાનું મંદિર હતું, એ જગ્યા અમે કોર્પોરેશનને સોંપેલી હતી. એ જગ્યાના બદલામાં અમે આ બ્રહ્માણી માતાના મંદિર રૂપી આ જગ્યા 26 ગુટા પૂરેપૂરી માગણી અમે કરેલી છે. એ મામલતદાર તથા બધાને રજૂઆત કરેલી છે, અમારી અરજી બી મોકલેલી છે. આ સરકાર તો હિન્દુના હિતની વાત કરે છે. સરકાર હિન્દુના હિતની વાત કરે છે એક બાજુ, પણ તેનું રક્ષણ કરવામાં સરકાર નષ્ટ છે. અને રસ નથી સરકારને. એમને ખાલી જગ્યામાં અને ખરાબો તલાવડીની જગ્યા છે સરકારની, છતાં પણ એમની એવી ગામતળની જગ્યા છે, એની અંદર કબજો કરી ખુલ્લી કરી અને ખોટી રીતના ગામ લોકોને નુકસાન પહોંચાડવાનું કામ સરકાર કરી રહી છે. આ બાબતની આપને નોટિસ આપવામાં આવી હતી તમને? નોટિસ અમને આપવામાં આવી હતી. અમે એના જવાબમાં સરકારને નોટિસ આપવામાં આવી હતી? 27 તારીખે 22 તારીખની નોટિસ કાઢી હતી, પણ 20 તારીખની નોટિસ કાઢેલી હતી, પણ 22 તારીખે મળવામાં આવેલી હતી 5 દિવસની કે ખાલી કરવાનું. તો નોટિસ આપી તે સમયે તમે કોર્ટની પ્રક્રિયા કે એવી કોઈ પ્રક્રિયા અમે કરેલી છે, પણ એમને કોઈ કોર્ટની પ્રક્રિયાનું કોઈ પાલન કર્યું નથી, ઉલ્લંઘન કર્યું છે. અને આ તોડી પાડવામાં એમને રસ જાગ્યો છે. શું કહેશો? મંદિર હનુમાનજી મંદિર પાસના ત્યાંથી મંદિરના જે અત્યારે હું સંભાળું છું, વહીવટ તમે સંભાળો બરાબર. પહેલાં દાદા હતા એ સંભાળતા હતા બાપુ. કેટલા વર્ષ જૂનું છે આ? 61ની સાલથી છે. 61ની સાલ. પહેલાં રોડ ઉપર હતું. જે અમિતભાઈ મેયર હતા જ્યારે સાહેબ, ત્યારે એમની હાજરીમાં અંદર રોડ ઉપરથી અંદર લેવડાવ્યું. જી. ત્યારે એમને અંદર લેવડાવ્યું ત્યારે એમને ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ સરકારી જગ્યા છે કે જે કંઈ બી હોય. અને એટલા વર્ષોથી તો અમિતભાઈ બી જોતા આવ્યા હા, જોતા જ આવે છે, એની દર્શન કરવા બી અચૂકા આવે છે. બરાબર. આજે કંઈક પબ્લિક તરફથી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો તો એ કેટલી સાચી વાત છે? પબ્લિક તરફથી ઘેરાવ કરવામાં આવ્યો હતો એનું કારણ એ હતું કે આ સાહેબો છે ને જે કંઈ બી આવ્યા હતા એ કોઈ વાત સમજવા તૈયાર જ નહોતા. બરોબર. તમે કીધું કે ભાઈ અંદર જે તોડફોડ થાય છે, જે વધારે નુકસાન થાય જેસીબીથી તોડો તો એ તો બધાને ખ્યાલ હોય કે ભાઈ જેસીબીથી તોડે કોઈ બી બિલ્ડિંગ કે મકાન તો તકલીફ વધારે થાય. અમે કીધું કે અમે અમારી રીતે સેટ કરીને વ્યવસ્થિત તમે ખાલી અમને લાઈન દોરી આપી દો. અને આગળની લડાઈ કઈ રીતના લડશો? આગળની લડત કઈ રીતના લડશો? આગળની લડાઈ તો અમે અમારી રીતે લડીશું. હવે કાયદાકીય લડીશું. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ
શોરૂમ ખુલ્લો રહેશે.